વડોદરાના યુવાને દ્વિચક્રી વાહન પર કાળઝાળ ગરમીના પ્રકોપ અને લૂ સામે રક્ષણ આપતી યુનિક અમ્બ્રેલા બનાવી છે. ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણોથી રક્ષણ મળે છે. ગ્લોબલ વોર્મિંગના કારણે ધીમે ધીમે ઋતુચક્રમાં ફેરફાર આવી રહ્યો છે. આના કારણે હાલ દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે શહેરીજનો હેરાન પરેશાન છે. તેથી કાળઝાળ ગરમીથી બચવા માટે શહેરના અકોટા વિસ્તારમાં રહેતા એક યુવાને નવીન પ્રકારનું ઇનોવેશન કર્યું છે. આ યુવાને બાઇક અને એક્ટિવા પર ગરમીમાં સૂર્યના તેજ કિરણોથી રક્ષણ મળે તે આશયથી દ્વિચક્રી વાહન પર પરમેનન્ટ ફિટિંગવાળી અને આખા વાહનને ઢાંકી દે તેવી સ્પેશિયલ છત્રી બનાવી છે. આ છત્રીની ખાસિયત એ છે કે આના માટે ખાસ અલ્ટ્રાવાયોલેટ યુવી કિરણોથી રક્ષણ મળે તેવા કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 70 થી 80 કિલોમીટરની સ્પીડ પર વાહન ચાલતું હોય તો પણ કાંઈ થતું નથી. ગરમીમાં રાહત મળે છે. આની કોસ્ટ જે એક્ટિવાની જે છે એ 1100 રૂપિયા જેવી છે. 200 રૂપિયા આપીને તમે બુક કરાવી શકો છો. અને બાઇકની જે એટલે યુનિકોર્ન, પલ્સર એ બધામાં તમારે કંઈક લગાડવી હોય તો 1700 રૂપિયાની હોય છે. અને એમાં બી સેમ વે તમે 200 રૂપિયા આપી અને બુક કરાવી શકો છો. મેઇન જે લોકોનો પ્રશ્ન હોય છે કે કાગડો નથી થઈ જતો, તો ના, એનામાં તમારે કોઈ ચિંતા કરવાનું નથી. ઇમ્બેલેન્સ નથી થતું, કાગડો નથી થતો. આ જે તમને વિઝનનું છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો. ફોલ્ડિંગ છે એટલે તમે ગમે ત્યારે બંધ કરીને પાર્કિંગમાં કંઈક અટવાતું હોય તો બંધ કરીને મૂકી દઈ શકો છો અને કાઢી પણ શકો છો શિયાળામાં ના વાપરવું હોય તો. એક એવું હતું કે ભાઈ 2 વ્હીલર લઈને સિટીમાં કે આપણા નજીકના એરિયામાં જવાનું વધારે ગમે છે. એટલે મને એવું કંઈક વિચાર્યું કે બપોરના તાપમાં અને વરસાદમાં આપણું અનસર્ટેનિટી હોય ત્યારે કંઈક એવું આપણને શેડ મળે કે જેથી આપણને તાપથી આપણે થોડા ઘણા અંશે આપણે બચી શકીએ અને વરસાદમાં પણ આપણે કંઈક કવરેજ કે કંઈક શેડ જેવું મળે. તો એનાથી મેં થોડુંક સર્ચ કર્યું તો આઉટ ઓફ ઇન્ડિયા આ વસ્તુ મળે છે. એટલે અમે આનું કંઈક થોડુંક ડીપમાં ગયા, સર્વે કર્યો અને પછી અમે આ વસ્તુ બનાવડાવી છે. ટ્રાયલ પૂરતી બનાવડાવી હતી કે જેથી આપણા રોડ પર, આપણા વ્હીકલ પર એ વસ્તુ ફિટ થઈ જાય છે, સ્મૂથલી જાય છે. 60-70ની સ્પીડ પર પણ જાઓ તો કાગડો નથી થતો. એ બધું અમને ક્વેશ્ચન હતા. એટલે પહેલાં અમે 1 મહિના સુધી આ ચલાવી છે. સૌથી પહેલાં તો એવું તો છે જ નહીં કે બપોરે આપણે ક્યાંય બહાર નીકળતા જ ના હોઈએ, પણ હવેના એમાં તાપ અને વરસાદ એ બેઉનું બહુ જ અનસર્ટેન થઈ ગયું છે. ગમે ત્યારે વરસાદ આવી જાય છે, ગમે ત્યારે અસહ્ય તાપ પડે છે. એનાથી લોકોને સ્કિનના રેશિસ થાય છે, ચામડી કાળી પડી જાય છે, મને પોતાને લૂ લાગીને બીમાર પડી જવાય છે. એટલે બપોરના ટાઈમમાં કાં તો પછી હું બહાર જવાનું અવોઇડ કરું, ને તો પછી ગાડી કે રિક્ષા વગર આપણે નથી જતા. પણ આ જે નવી ડિસ્કવરી મેં જોઈ તેનાથી મને બહુ જ આમ વરદાન રૂપ લાગ્યું છે. કારણ કે બપોરેના ટાઈમમાં આપણે જ્યારે બહાર જવું હોય તાપમાં, તો આપણે પેલું યુઝ્યુઅલી લેડીઝ લોકો પેલું બુકાની બાંધે છે, એ આમાં બાંધવાની જરૂર નથી પડતી. એ બાંધ્યા વગર જ અને બધા હાથના ગ્લવ્સ અને બધું બાંધીને જાય છે. એ બધા વગર જ આમાં આપણને પ્રોટેક્શન મળી રહે છે.